આજના વિડીયોમાં આપણે ખૂબ વરસાદ જેવું વાતાવરણ છે, માહોલ ઠંડો છે, તો આજે ભજીયાનું આપણે પ્રોગ્રામનું આયોજન કર્યું છે. જીયાબાના આજે બધા મામાઓ અહીંયા ભેગા થયા છે, તો આજે આપણે ભજીયાનું આયોજન કરવામાં આવ્યું છે. આ છે આપણો વિક્રમ મામો, ઓલો છે ગબા મામો, આ છે દક્ષા, આ છે કક્કુ. જીયા અત્યારે લાઈવ ભજીયા બનાવી રહી છે. તમે એકવાર ખાલી ટેસ્ટ કરી જુઓ ભજીયાનો ટેસ્ટ કેવો આવે. જીયાએ આજે ચણાના લોટનું આ પલાળ્યું છે સ્પેશિયલ. આ બટાકાની પતરી બી એને કાપી છે જાતે. એકવાર જીયા હવે ભજીયા બનાવશે, એકવાર ભજીયા લે. એક ભજ્જું નાખી દીધું છે. જીયાબા, આજે મામા લોકોએ તમને ભજીયાનો ઓર્ડર આપ્યો છે, કેવું લાગી રહ્યું છે? સારું લાગે છે. તમને ઈચ્છા થાય છે ભજીયા બનાવવાની? હા. તમે ભજીયા બનાવવા માટે પહેલા શું કર્યું હતું? કશું નહીં, લોટ પલાળ્યો, પછી બટેકાનું આ કાપ્યું, મીઠું ને એવું નાખી પછી બનાયા, તળ્યા તેલમાં. એટલે બધા મામાઓને ખવડાવવાના છે. આજે ચોમાસાનું વાતાવરણ હતું, ઠંડુ વાતાવરણ હતું, એટલે જીયાબાએ આજે ભજીયા બનાવવાનો પ્રોગ્રામ બનાવ્યો છે. તો ભજીયા બનાવે છે અત્યારે લાઈવમાં. એના કાકા અત્યારે હાજર થઈ ગયા છે. ભજીયાના શોખીન છે એકદમ. બટાકાના ભજીયા તો અમારા સુરેશ કાકાને બહુ જ ભાવે છે. જીયા અત્યારે આ ભાણ્યો છે, અમારો ભાણ્યો છે, આ બટાકાના ભજીયા ખાવાનો બહુ જ શોખીન છે. અમારે આને ભજીયા ગમે ત્યારે બારેમાં સાંભળવું થઈ જાય છે. જીયાબા જલ્દી જલ્દી બટાકાના ભજીયા બનાવીને અમને ખવડાવો, ટેસ્ટ કરવા માંગે છે. અમે તો ભજીયાની રાહ જોઈને બેસી રહ્યા છીએ કે ઠંડા વાતાવરણમાં ભજીયાનો સ્વાદ કેવો લાગી રહ્યો છે. જીયા તું તો બોલ પછી કે આવી રીતના ભજીયા બનાવી છે મામા. ચણાના લોટમાં બસ હવે થોડું બોલી.